તમને ખ્યાલ હશે કે જમ્મુ કાશ્મીરની અંદર આર્મીની સાથે બિંદાસ એસ્કોર્ટમાં ફરતો અને વટ મારતો કિરણ પટેલ પકડાયો હતો। હવે આવો જ એક કિસ્સો આ ભૂપેન્દ્ર ઝાલા કે જે અત્યારે પોન્જી સ્કીમના નામે ફરાર થઈ ગયો છે અને સીઆઈડી ક્રાઇમના દરોડા પછી અનેક રોકાણકારોના રૂપિયા ફસાયેલા છે, ત્યારે એના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। નમસ્કાર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર ઝાલા કે જેણે BZ કંપની શરૂ કરીને અનેક લોકોને લાલચ આપીને સ્કીમમાં જે પૈસા રોક્યા હતા અને એ પછી સીઆઈડી ક્રાઇમના દરોડા પડ્યા, એ પછી એવી ચોંકાવનારી અનેક વાતો સામે આવી રહી છે કે જે સાંભળીને આપણા ભવા વંકાઈ જાય કે કેટલી બધી લોલમ લોલ, કેટલી બધી કૌભાંડો આ રાજ્યની અંદર ચાલી રહ્યા છે। એક વાત એવી ચોંકાવનારી સામે આવી કે આ ભૂપેન્દ્ર ઝાલા પાસે કોઈ પણ પોસ્ટ નહોતી, પરંતુ એમ છતાં જે ઠગ કિરણ પટેલ કરતો હતો એવું જ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા બી કરતો હતો કે પોલીસની એસ્કોર્ટની સાથે બિંદાસ ફરતો હતો અને એમાં કોઈ એનું કરી પણ નહોતું શકતું। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। તમને ખ્યાલ હશે કે જમ્મુ કાશ્મીરની અંદર આર્મીની સાથે બિંદાસ એસ્કોર્ટમાં ફરતો અને વટ મારતો કિરણ પટેલ પકડાયો હતો। હવે આવો જ એક કિસ્સો આ ભૂપેન્દ્ર ઝાલા કે જે અત્યારે પોન્જી સ્કીમના નામે ફરાર થઈ ગયો છે અને સીઆઈડી ક્રાઇમના દરોડા પછી અનેક રોકાણકારોના રૂપિયા ફસાયેલા છે, ત્યારે એના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે આ ભૂપેન્દ્ર ઝાલા પાસે કોઈ બી પોસ્ટ નહોતી, એ કોઈ જગ્યાએ કંઈ ધારાસભ્ય, સાંસદ કે કંઈ અધિકારી પણ નહોતો, તો પણ એ વડોદરામાં મોડાસા અને એનું વતન જે ઝાલાનગર છે ત્યાં આગળ એ જ્યારે ફરતો ત્યારે પોલીસનો કાફલો એનો રીતસરનો એસ્કોર્ટ કરતો। પોલીસની 2 ગાડીઓ આગળ ચાલે, એની ગાડી પાછળ ચાલે અને એવો એસ્કોર્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। બેઠો કિરણ પટેલ જે ઠગ ધંધા કરતો હતો એવો જ આ ભૂપેન્દ્ર પટેલનો બી કિસ્સો છે। એટલે આપણને નવાઈ લાગે કે કોઈ માણસ પાસે કોઈ પોસ્ટ નથી અને પોલીસ એને એસ્કોર્ટ કેવી રીતના આપે, પણ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના છેડા એટલા મોટા મોટા હતા અને પોલીસોનો એનો એટલો બધો વગ હતો કે એ રોફ ઝાડતો અને એવું બી કહેવાય છે કે પોલીસે એની સ્કીમની અંદર લાખો રૂપિયા રોકેલા છે અને અનેક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ પણ આ પોન્જી યોજનાની અંદર ફસાયા છે। પણ અત્યારે એક વાત એવી જોરદાર ચર્ચામાં છે કે આ ભૂપેન્દ્ર ઝાલાની પોન્જી સ્કીમની અંદર ડૉક્ટરોના 250 કરોડ રૂપિયા ફસાયા હોવાની ચર્ચા છે। એનું કારણ એવું છે કે હિંમતનગરની અંદર એક ધવલ પટેલ નામનો માણસ લેબોરેટરી ચલાવતો હતો અને પોતે બી ડૉક્ટર છે। ડૉક્ટર ધવલ પટેલે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાથે દોસ્તી થઈ અને એ પછી ધવલ પટેલને એમ લાગ્યું કે લેબોરેટરીની કમાણી કરતાં આ ધવલ પટેલની પોન્જી સ્કીમમાં કમાણી સારી છે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા લાલચ જ એવી બધી મોટી મોટી આપતો હતો કે 3 વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે, 5 લાખ રૂપિયા રોકો તો તમને 32 ઇંચનું ટીવી આપીશ અથવા મોબાઈલ આપીશ, 10 લાખ રૂપિયા રોકશો તો તમને ગોવાની ટ્રીપ ફ્રી આપીશ, અને એવી લાલચ આપતો હતો। એટલે આ ધવલ પટેલે લેબોરેટરીનું કામ સાઈડ પર રાખીને ડૉક્ટરોનો સંપર્ક કર્યો અને ઈડર છે, હિંમતનગર છે, આજુબાજુના બધા ડૉક્ટરોનો સંપર્ક કરીને લગભગ 250 કરોડ રૂપિયા ડૉક્ટરો પાસે રોકાવ્યા હોવાનું ચર્ચા છે। એટલે અત્યારે તો આ ડૉક્ટરોના 250 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે। બીજી તરફ જ્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના દરોડા પડ્યા ત્યારથી આ ધવલ પટેલની લેબોરેટરી બંધ છે, ધવલ પટેલ દેખાતો બંધ થઈ ગયો છે, એના બંગલા ઉપર તાળા લાગી ગયા છે, એના ઘરની બહાર જે લક્ઝરી કારો પાર્ક થતી હતી એ કારો અત્યારે ગાયબ છે। અને ધવલ પટેલની બીજી એક વાત બી સામે આવી કે એની પાસે ઓસ્ટ્રેલિયાના PR વિઝા છે, તો એ કદાચ ઓસ્ટ્રેલિયા પણ ભાગી ગયો હોઈ શકે છે।
બીજી તરફ સાબરકાંઠાના જે શિક્ષકો છે એ પણ અત્યારે ભેરવાઈ ગયા છે. શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે શિક્ષકો પણ ઘણા બધા શિક્ષકો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટ બની ગયા હતા અને શિક્ષકો જાતે માર્કેટિંગ કરતા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમ બહુ જોરદાર છે, પૈસા રોકવા જેવી છે, આમ થઈ જશે, તેમ થઈ જશે, ડબલ થઈ જશે. એટલે શિક્ષકો પોતે ભેરવાયા. હવે શિક્ષકો એટલા માટે આ કામમાં લાગ્યા કારણ કે એમને ઊંચું કમિશન મળતું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા એમને ઊંચા કમિશનની લાલચ આપતો હતો, એટલે શિક્ષકો પણ આની અંદર ભેરવાઈ ગયા. સાબરકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જે શિક્ષકો એજન્ટ બન્યા છે એની તપાસ કરવામાં આવશે. અને માત્ર હિંમતનગરના જ શિક્ષકો નહીં, ખેડ બ્રહ્મા, પ્રાંતિજ એવા આજુબાજુના બધા જ વિસ્તારના શિક્ષકો આ સ્કીમની અંદર જોડાઈ ગયા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.